દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર વેડજ પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો। વેડજ પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો। પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ મજબૂત બને તે હેતુસર યોજાયેલા આ કાર્યક્રમમાં વેડજ વિસ્તારના ગ્રામજનો, જંબુસર ડીવાયએસપી સાહેબશ્રી તેમજ પીઆઈ સાહેબશ્રી તેમજ પોલીસના જવાનો અને જીઆરડી જવાનો સહિત પંચાયત પ્રતિનિધિઓ, ભાજપના કાર્યકરો તેમજ આગેવાનો અને વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક રહીશો સાથે સીધી વાતચીત કરી સુરક્ષા, ટ્રાફિક તેમજ અન્ય પોલીસલક્ષી પ્રશ્નો અંગે વિગતવાર માહિતી મેળવી હતી। લોક દરબારમાં રજૂ થયેલા પ્રશ્નોને ગંભીરતાથી સાંભળી એસપી સાહેબે સ્થળ પર જ સંબંધિત કાર્યકરોને ત્વરિત અને યોગ્ય નિરાકરણ લાવવા જરૂરી સૂચનાઓ આપી હતી। અક્ષયરાજ મકવાણા સાહેબે હકારાત્મક અભિગમ દાખવી વિસ્તારમાં કાયદોની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની તથા પ્રજાને સંપૂર્ણ સુરક્ષા આપવાની ખાતરી આપી હતી। એડિટર એન્ડ બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ, વેલકમ ગુજરાત ન્યૂઝ। આજરોજ વેડજ પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસની સંબંધે અહીંયા વેડજ પોલીસ સ્ટેશને આવવાનું થયું છે। આ પ્રસંગે અમે લોકોએ વેડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગામોના આગેવાનો, તેના બીજા સામાજિક આગેવાનો અને સાથે સાથે સરપંચો, ઉપસરપંચો અને કંપનીઓ જે આવેલી છે તેના પ્રતિનિધિઓની સાથે આજે એક મુલાકાત કરી હતી। તમામની સાથે મળી અને આપણે વેડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓર વધારે શું સારું થઈ શકે, પોલીસનો રિસ્પોન્સ અને પોલીસની સહકાર કેમ વધી શકે એના માટે ખુલ્લા મને ચર્ચા કરી છે। અમે ખાસ બધી કંપનીઓને જણાવ્યું છે કે એમને પોલીસની ક્યારે પણ જરૂર પડશે, પોલીસ હંમેશા એમના માટે છે। એ સિવાય ગ્રામના જે સરપંચ છે એમની સાથે વાતચીત કરીને ગામના કોઈ પણ દબાણો હોય એને દૂર કરવાની કોઈ પણ કામગીરી હોય તો પણ પોલીસનો સપોર્ટ રહેશે। એ સિવાય અમે લોકોએ મહિલા સુરક્ષા અને સાયબર અવેરનેસ માટેના સંબંધ ઉપર પણ અમે લોકોએ ખાસ એવી ચર્ચા કરી છે। આ સિવાય નાઇટ પેટ્રોલિંગને કેમ ઓર સુદૃઢ કરવું જેથી કરીને કોઈ પણ ચોરીના બનાવોને અટકી શકાય એના માટે પણ મુક્તપણે વિચારણા કરવામાં આવેલી છે। મને જાણીને ખૂબ આનંદ થાય છે કે આજના આ દિવસે મોટી સંખ્યામાં ઘણા બધા લોકો ઉપસ્થિત રહ્યા હતા। થેન્ક યુ સો મચ। જય હિન્દ। અમે લોકોએ નક્કી કર્યું છે કે જે 13 ગામડાઓ છે એ 13 ગામડાઓને કંપનીઓના માધ્યમથી, CSR એક્ટિવિટીથી અને ગ્રામ પંચાયત પાસે જે ફંડ હોય એના માધ્યમથી દરેક ગામમાં આવા જવાના રસ્તા ઉપર એન્ટ્રી એક્ઝિટ ઉપર જો CCTV કેમેરા લગાવવામાં આવે તો લોકોની સુરક્ષામાં ખૂબ સારો વધારો થતો હોય છે। તો એ માટે પણ આજે એક ચર્ચા કરવામાં આવી છે। અમે અમારા જે લોકલ પીઆઈ છે એમને જાણ કરી છે કે તેઓ લોકો જે છે 2 જ મહિનાની અંદર આ કામને પૂર્ણ કરશે। વ્યક્તિ પાસે મોબાઈલ અને નવા જે મોબાઈલ લે છે અને બધાના બેંકમાં એકાઉન્ટ છે અને આવું કંઈ આવે એટલે ખોલ નાખે છે અને પછી અમારી પાસે આવે છે। અમે પોલીસ 19-30 પર કોલ પણ કરવાનું એમને આજ્ઞા કરીએ છીએ અને કરે પણ છે અને પોલીસ તરફથી ખૂબ આપણું સાયબર સેલ પણ સારી રીતના પ્રતિભાવ આપે છે, પણ હજુ વધારે અવેરનેસ આવે તો આ ગરીબોના રૂપિયા જતા અટકે છે। આપ લોકોને તમામને